પ્રકરણ સ્વાધ્યાય 4ની પાલી રકમ એમાં સાબિત કરવાનું છે. શ્રેણિક આપેલો છે અને એનું મૂલ્ય થીટાથી મુક્ત છે એવું સાબિત કરવાનું છે. આપણે આની સાદુરૂપ આપીશું, એની કિંમત શોધીશું અને એમાં જોઈશું કે એમાં થીટા છે કે નહીં, તો થીટાથી મુક્ત કહેવાશે. પહેલી હારથી આપણે આનું સાદુરૂપ આપીશું. તો આ પહેલી હારથી આપતા આ એક્સ, હાર અને સ્તંભને દબાવતા જે દ્વિહાર નિશાયક મળે છે એનો ક્રોસ ગુણાકાર વચ્ચે માઇનસ, એટલે -x² અને -1 આવશે. પછી આની નિશાની આવશે -sin θ. એને પણ હાર સ્તંભ બાદ કરતાં અહીંયા આપણી પાસે વધશે -x sin θ. આને આ બાદ કરવાનું છે અને -cos θ વત્તા cos θ. હાર અને સ્તંભને એ કરતાં -sin θ અને --+ x cos θ. હવે એનું સાદુરૂપ આપણે આપી દઈએ. તો સાદુરૂપ આપતા અહીંયા એક્સને અંદર લઈએ તો -x³ -x, પછી આને અંદર લેતા +x sin² θ +sin θ cos θ અને -sin θ cos θ અને +x cos² θ. આટલું વધશે. હવે આ ઉડી જાય છે, પ્લસ માઇનસ ઉડી જાય છે. આમાંથી x કોમન કાઢીએ, આ બેમાંથી x કોમન કાઢીએ તો આ તો આપણી પાસે છે જ -x³ -x કોમન કાઢતા અંદર વધશે sin² θ +cos² θ. જે નિત્યસમ છે એનું મૂલ્ય 1 છે, આ 1 થઈ જશે અને બાકી આપણી પાસે રહેશે આ x ઉડી જશે અને -x³ વધશે જે થીટાથી મુક્ત મૂલ્ય છે. જે થીટાથી -x³ જવાબ વધશે, જે થીટાથી, એમાં થીટા નથી, થીટાથી મુક્ત મૂલ્ય છે. પ્રકરણ સ્વાધ્યાય 4ની બીજી રકમ, એમાં નિશાયક આપ્યા છે, એનું મૂલ્ય શોધવાનું છે. આપણે આ નિશાયકનું મૂલ્ય શોધવા માટે પહેલી હારથી એનું સાદુરૂપ આપીશું, કિંમત શોધીશું પહેલી હારથી. તો આપણે એ લખીએ તો cos α cos β અને અંદર આવશે હારને સ્તંભને બાદ કરતાં આ ગુણાકાર આવશે cos α cos β. પછી આની નિશાની માઇનસ આવશે cos α sin β અને એને હારને સ્તંભને બાદ કરતાં -cos α sin β -cos α sin β. અને આનું કરીએ છીએ આપણે આ ઘટકથી, એટલે આ બાદ કરતાં આ આવશે અને આ શૂન્ય થઈ જશે અને આ માઇનસ sin આલ્ફાનું લઈ લઈએ, -sin α. તો એ હાર તમને બાદ કરતાં આ આવશે -sin α sin² β આવાળું. અને એવી રીતે અહીંયા પણ -sin α cos² β આટલું વધશે. હવે ફરીવાર સાદુરૂપ આપી દઈએ, ગુણાકાર કરી લઈએ અહીંયા. તો જોઈ લઈએ, આને અંદર લઈએ છીએ તો 2 વાર cos² α 2 વાર cos² β. આને અંદર લઈશું તો પ્લસ થશે cos² α અને sin² β આવું થશે. પછી આને અંદર લઈશું તો પ્લસ 2 વાર sin² α sin² β અને ફરીવાર અહીંયા પણ પ્લસ થશે sin² α અને cos² β આવું થશે. હવે તમે અહીંયા જોશો તો આમાંથી કોમન નીકળે છે cos² α, અહીંથી કોમન નીકળે છે sin² α. એટલે અહીંથી કોમન કાઢીએ, cos² α કોમન કાઢીશું એટલે વધશે sin² β વત્તા cos² β. સેમ વસ્તુ અહીંથી આપણે કોમન કાઢ્યા sin² α
સાઇન સ્ક્વેર આલ્ફા કોમન કાઢતા વધશે સાઇન સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર બીટા. હવે આ નિત્યસમ થયું, આ પણ નિત્યસમ થયું એટલે 1 થઈ ગયો. એટલે બાકી શું રહેશે? આ 1 છે, આ 1 છે, બાકી રહેશે કોસ સ્ક્વેર આલ્ફા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા. એ પણ નિત્યસમ થયું એટલે 1 આવશે. એટલે આન્સર આનો 1 આવશે. ચોકડીના સ્વાધ્યાય 4 ની ત્રીજી રકમમાં એ ઇન્વર્સ આપેલો છે શ્રાણિક, બી શ્રાણિક આપ્યો છે, તો એ બી ઇન્વર્સ શોધો. હવે આ ફોર્મ્યુલા આપણને ખબર છે કે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે આમાં એ ઇન્વર્સ તો આપણને આપેલો છે, બી ઇન્વર્સની જરૂર છે. હવે બી ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં તો એનું અસ્તિત્વ છે કે નહીં શોધીએ. એટલે મોડ બી શોધીશું. પહેલી હારથી એનું આપણે સાદુરૂપ આપીશું. એટલે 3 અહીંયા 3 વધશે, પછી -2 આ હારને આ બંધ કરતાં -1 વધશે, અને -2 માટે આપણને વધશે +2 વધશે. આનું સાદુરૂપ આપણે આપીએ તો 3 + 2 -4 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે બી ઇન્વર્સ મળે. હવે બી ઇન્વર્સ મળે તો બી ઇન્વર્સ બરાબર 1 બીના શ્રેણિકના નિશાયકનું મૂલ્ય અને એડજોઇન્ટ બી અહીંયા લખવાનો થશે. હવે એડજોઇન્ટ બી મેળવવા માટે બીના જે 9 ઘટક છે એના સહવયો જોઈશે. એ આપણે અહીંયા લખી લઈએ. પહેલી હારના, પછી બીજી હારના, અને હવે ત્રીજી હારના. અને એની ફોર્મ્યુલા પ્રમાણે આપણે એની નિશાની મૂકી દઈશું. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. અને એના સહવયો બીના લખવાના છે. તો પહેલી હારના તો અહીંથી મળી જતા હોય છે 3, પછી આ -1 અને 2. એટલે પહેલી હારના સહવયો 3, 1 અને 2 આવશે R1ના. એવી રીતે બીમાંથી આપણે R2ના લઈ લઈએ. આ ઘટકનું લેવાનું. 4ને તમને બાદ કરતાં 2 -4 આવશે. 2 -4 એટલે -2 બાકી રહેશે. એટલે અહીંયા આવશે 2. પછી 3 માટે લઈ લઈએ તો 1 આવશે ખાલી. એટલે અહીંયા આવશે 1. પછી આ શૂન્ય માટે લઈ લઈએ તો -2 આવશે. એટલે -2નો આન્સર આપણે અહીંયા 2 આવશે. એટલે આ આવી ગયો R2ના સહવયો. ત્રીજી હાર માટે જઈએ તો 0 માટે આ 0 + 6 આવશે. એટલે અહીંયા 6 આવશે. પછી આ ઘટક માટે આવીશું આપણે તો આ 0 -2 આવશે. એટલે અહીંયા આવશે -2. આપણો જવાબ અહીંયા આવશે 2. અને છેલ્લા ઘટક માટે જોઈશું તો 3 + 2 એટલે 5 થશે. એટલે અહીંયા આવશે 5. એટલે આ ત્રીજા ઘટકના સહવયો આવી ગયા. હવે આને આપણે એડજોઇન્ટ એમાં ગોઠવી દેવાનું છે. એટલે આપણી પાસે બી ઇન્વર્સ બરાબર મોડ બી છે 1 છે. એટલે તો 1 લખતા નથી, એડજોઇન્ટ સીધું બી લખીશું. તો પહેલી હાર એ પહેલો સ્તંભ થઈ જશે 3 1 2. બીજી હાર બીજો સ્તંભ થશે 2 1 2. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે 6 2 5 થશે. એટલે બી ઇન્વર્સ આપણને મળી ગયો. હવે આપણે જે શોધવાનું છે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સને આપણે મૂકી દઈશું અને એનો ગુણાકાર કરીશું. માટે બી ઇન્વર્સ આપણી પાસે જે અહીંયાથી આવ્યો છે 3 1 2 2 1 2 6 2 5. એવી રીતે અહીંયા એ ઇન્વર્સ લખી કાઢીશું. એ ઇન્વર્સ આપણને આપેલો છે 3 -15 5 -1 6 -2 1 -5 અને 2.
બસ હવે આનો આપણે ગુણાકાર કરીશું અને ગુણાકાર કરશું એટલે આપણને આન્સર મળશે. પાલીહાર પહેલો સ્તંભ કરીશું 9 - 30 + 30. પાલીહાર બીજો સ્તંભ -3 + 12 - 12. પાલીહાર ત્રીજો સ્તંભ 3 - 10 + 12. હવે એવી રીતે બીજી હાર અને પહેલો સ્તંભ લઈશું તો 3 - 15 + 10. બીજી હાર બીજો સ્તંભ લઈશું -1 + 6 - 4 આવશે. એવી રીતે બીજી હાર ત્રીજો સ્તંભ લઈશું તો 1 - 5 અને માઇનસ બીજી હાર અને ત્રીજો સ્તંભ આપણે લઈએ છીએ એટલે અહીંયા આવશે +4. એવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈશું 6 - 30 અને +25. અહીંયા આવશે -2 + 12 - 10 અને એવી રીતે ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 - 10 + 10. હવે આનું સાદુરૂપ આપીશું. આ 30 ઉડી જશે એટલે અહીંયા 9 વધશે. અહીંયા જોઈ લઈએ તો 13 અને 15 એટલે -2 વધશે. અહીંયા 25 અને 6 = 31 એટલે 1 વધશે. આ 12 જતા રહેશે -3 વધશે. અહીંયા 1 વધશે. અહીંયા આ 12 થઈ 0 થઈ જશે. એવી રીતે અહીંયા આપણી પાસે 15માંથી 10 જશે તો 5 વધશે. અહીંયા 5 ને 0 થઈ જશે અને આ 10 થઈને 2 થઈ જશે એટલે આન્સર આપણો આવશે. પ્રકરણ સ્વાધ્યાય 4 ની ચોથી રકમ તમને આવડશે. રકમ થોડીક ટેક્સ્ટબુકમાં ચેક કરવાની છે કારણ કે રકમમાં ભૂલ છે. 2 છે એ -2 છે બંને વાર એટલે આવડશે તમને. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ સાદુરૂપ આપવાનું છે. 5મી રકમમાં નિસ્સહાયકનું મૂલ્ય શોધવાનું છે. આપણે પાલીહારથી એનું સાદુરૂપ આપીશું એટલે પાલીહારથી સાદુરૂપ આપતા x અને હાર અને સ્તંભને બાદ કરતા આપણી પાસે આ ગુણાકાર મળશે. ગુણાકાર સીધો લખીએ છીએ x × y + y² લખીએ છીએ અને આ ગુણાકાર આવશે -x² આવશે. અહીંયા -y આવશે. એ હાર અને સ્તંભને બાદ કરતા y² અને માઇનસ આ બેનો ગુણાકાર એટલે -x² અને -xy પછી +xy x + y આ આપણે લખીશું x + y. આ હાર સ્તંભને બાદ કરતા xy ગુણાકાર અને માઇનસ આનો વર્ગ આવશે x + yનો વર્ગ એટલે x² + 2xy + y². એ માઇનસ આવશે એટલે આ બધા પદ અહીંયા માઇનસ લખું છું. x² - 2xy અને -y² આ રીતે આવશે. હવે આનું ફરીવાર સાદુરૂપ આપીએ બધાનું તો અહીંયા x ને અંદર લઈએ તો x² y + xy² -x³ આ y ને અંદર લઈએ -y³ -+ x² y -+ પ્લસ આમાં આપણે પહેલાં એક્સને બધા વડે ગુણીએ છીએ પછી વાયને ગુણીશું. પહેલાં એક્સને બધાને એક્સને ગુણી કાઢીએ તો x² y -x³ -3x² y અને -xy². હવે y વડે ગુણી કાઢીએ. આ બધાને y વડે ગુણી કાઢીએ તો +xy² -x² y -2xy² અને -xy³ આ રીતે આપણી પાસે બાકી રહેશે. હવે જોઈ લઈએ કે શું વધે છે શું ઉડાડે છે. તો આ x³ એકવાર છે અને બીજો એક x³ આપણી પાસે હશે. એક છે અને બીજો x³ આ રહ્યો માઇનસ. બંને માઇનસ છે એટલે 2 વખત -x³ છે. એવી રીતે y³ પણ છે 2 વખત તો એક આ રહ્યો અને એક આ રહ્યો બરાબર -2 વખત y³ છે. હવે તમે આ જોશો પદો તો x² × y એવા 3 પદો છે 3x² y અને માઇનસવાળા પણ 3 પદો છે કે માઇનસવાળા પણ 3 પદો છે
આપણી પાસે, એટલે અહીંયા આપણી પાસે થશે, અહીંયા 2 છે, આપણે જે x સાથે ગુણ્યો એ 2 છે, એટલે માઇનસ પણ 3x² y છે. એવી રીતે 3 પદો એવા છે xy² અને -3 પદો એવા છે xy² વાળા. આ રીતે તમારા ટોટલ આ બે તો નીકળી ગયા. હવે આ 6 પદો થશે, જો 3 અને 3, આ 3 પ્લસ પદો, 3 માઇનસ, 3 પ્લસ, એટલે ટોટલ 12 પદો અહીંયા તમારે ગણી લેવાનું હશે આને બાદ કરતા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12, એ 12 પદો અહીંયા ગોઠવાઈ ગયા અને એકબીજાના વિરોધી છે એટલે ઉડી જશે. માટે અહીંયાથી આપણે -2 ને કોમન કાઢીતા જવાબ આવશે -2 અંદર x³ + y³. આ જે નિર્ણાયક છે એનું મૂલ્ય આવશે.